proudly present GATE 2025 GCCI Annual Trade Expo. As GCCI, we wanted to connect the buyer, the user, and the manufacturer, and all the small and medium and large entrepreneurs to each other. આ રીતે આ ગેટનું એક્ઝિબિશન ઇવોલ્વ થયું એન્ડ સ્પેસિફિક સેગમેન્ટ બેઝ અમારે ગેટ નહોતું કરવું. વી વોન્ટેડ ટુ કનેક્ટ મોર સેગમેન્ટ્સ, અપકમિંગ સેગમેન્ટ્સ, ધ ફ્યુચર સેગમેન્ટ્સ ઓફ ધ ગ્લોબ એન્ડ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ ધ બિઝનેસ. આ રીતે ગેટ કન્સેપ્ચ્યુઅલાઇઝ થયો. ગયા વર્ષે અમારે 300 જેટલા એક્ઝિબિટર્સ હતા, 15,000 ઉપર ફૂટફોલ હતા. This year we are expecting 700 to 800 exhibitors and 50,000 plus footsteps. And a gate will connect you to the buyers of India, the buyers of the globe, and also the buyers will connect to the sellers or the manufacturers of Gujarat and India. અને મલ્ટિપલ સેમિનાર્સ પણ પ્લાન કરેલા છે. સબ્જેક્ટ બેઝ સેમિનાર્સમાં પણ આપ સૌ આવો અને ઇટ વિલ ઓપન યોર vision to do business in Gujarat, in India, and take India to the Viksit Bharat. Of Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. તમે જીસીસીઆઈ સાથે કનેક્ટેડ નથી ને તો તમે કશુંક ચૂકી રહ્યા છો. નમસ્કાર, હું હિતાંશ. જીસીસીઆઈ પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આપનું હાર્દિક સ્વાગત છે. જીસીસીઆઈ એટલે કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. સૌ સરળ ભાષામાં કહીએ ને તો જીસીસીઆઈ એટલે બિઝનેસને દિશા આપવાનું કામ કરે છે. સરકાર અને વેપાર વચ્ચે પોલિસી મેકિંગ માટે જે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે એ સરકાર સુધી લઈ જવાનું પણ કામ કરે છે. જીસીસીઆઈ એટલે 7,500થી પણ વધુ વેપારીઓનો એક વિશાળ પરિવાર. જીસીસીઆઈ એટલે આજના જ્યારે બિઝનેસ કરવો બદલાતા યુગની અંદર ચેલેન્જિંગ હોય ને ત્યારે જીસીસીઆઈ તમને કહે છે કે તમે એકલા નથી, અમે તમારી સાથે છીએ. આ જીસીસીઆઈએ જ્યારે ગુજરાતની હવાની અંદર બિઝનેસ વહેતો હોય ને ત્યારે એને દિશા આપવાનું કામ એ જીસીસીઆઈ કરે છે. અને એની ફ્લેગશિપ ઇવેન્ટ એટલે કે ગેટ અને એનું સેકન્ડ ઇનિશિયેટિવ એટલે આ વખતે બીજું વર્ઝન પ્રસ્તુત થવાનું છે. અને આપણી સાથે વાતચીત કરવા ઉપસ્થિત છે જીસીસીઆઈના પ્રેસિડેન્ટ અને એસ્ટ્રલ ગ્રુપના ફાઉન્ડર, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંદીપભાઈ એન્જિનિયર. ખૂબ ખૂબ સ્વાગત છે સંદીપભાઈ આપનું અમારા ખાસ કાર્યક્રમમાં. થેન્ક યુ. તો સંદીપભાઈ, જ્યારથી આપ જીસીસીઆઈના પ્રેસિડેન્ટ બન્યા અત્યાર સુધી જે જીસીસીઆઈની અંદર કામ થતું હતું અને આપે જે જીસીસીઆઈને જોયું એની અંદર આપે આપના પ્રયાસથી જે રીતના બદલાવ લાવ્યો છે, કેટલું મહત્વ રાખે છે આપના માટે જીસીસીઆઈ? જીસીસીઆઈ 75 વર્ષ જૂની સંસ્થા છે અને પાસ્ટના દરેક પ્રેસિડેન્ટે કંઈક સારું કર્યું છે અને જીસીસીઆઈને આટલા વર્ષોથી એક રાખ્યું છે, વણીને રાખ્યું છે અને વેપારીઓના પ્રશ્ન રિઝોલ્વ કરવામાં મદદ કરી છે અને અનેક જુદા જુદા ઇનિશિયેટિવ લીધા છે. જ્યારે મને મોકો મળ્યો જીસીસીઆઈમાં રોલ ભજવવાનો, પહેલાં હું સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હતો, પછી પ્રેસિડેન્ટ બન્યો અને પછી પાછી મને પ્રેસિડેન્ટની ટર્મ 1 વર્ષ એક્સટેન્ડ કરી. તો જીસીસીઆઈમાં બદલાવ જે આજની દુનિયા છે જે રીતે વધી રહી છે એમાં ઘણા બધા બદલાવની જરૂર હતી. ટેકનોલોજી ફ્રન્ટ ઉપર અમે કામ કર્યું, સિસ્ટમ્સના ફ્રન્ટ ઉપર કામ કર્યું, જીસીસીઆઈની ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કન્ટિન્યુઅસ રિનોવેશન્સ કર્યા અને અનેક નવા ટાસ્ક ફોર્સ બનાવીને નવા પ્રોગ્રામો અમે ચેમ્બરમાં કરી રહ્યા છે ચેમ્બરના આંગણે. પણ ચેમ્બરનો જે એક મહત્ત્વનો મુદ્દો હતો ઇન્કમ જનરેટ કરવી અને દરેક સુધી પહોંચવું, તો એમાં જે મેં બીજા બધા ચેમ્બરની વર્કિંગ જોયું, વિઝિટ કરી, દરેક ચેમ્બર એક ફ્લેગશિપ ઇવેન્ટ કરે છે જેનાથી ચેમ્બર મેસેજ પણ આપી શકે ઉદ્યોગ જગતના દરેક વેપારીઓને અને ચેમ્બર પોતાની ઇન્કમ પણ જનરેટ કરી શકે અને એનાથી ચેમ્બરનું રૂટીન વ્યવહારો ચાલી શકે અને ચેમ્બરની એક ઇમેજ એક નવા લેવલે છે. તો સૌથી પહેલાં વર્ષો પછી કદાચ પહેલી જ વાર એક પ્રયાસ થયો. અમે ગેટ 2025 લોન્ચ કર્યું
હવે ગેટ એ વખતે જ્યારે અમે આ વિચાર મૂક્યો અને જ્યારે અમે ચાલુ કર્યું ત્યારે ઇનિશિયલ સ્ટેજમાં ઘણા બધાને આમાં વિશ્વાસ નહોતો કે ગેટ આપણને રેવન્યુ આપશે, સક્સેસ આપશે અને ગેટથી જીસીસીઆઈની એક નવી ઇમેજ બનશે. પણ ગેટ અમે લોન્ચ કરેલું સાયન્સ સિટીમાં ગયા વર્ષે, ખાસી મહેનત, આખી ટીમની મહેનત, જીસીસીઆઈના દરેક સભ્યની મહેનત, અને એનાથી અમને ઘણો મોટો સક્સેસ મળ્યો. એના પછી આ વખતે અમારું 2.0 વર્ઝન આવી રહ્યું છે, ગેટ 2026. જેમાં અમે ઘણા બધા ચેન્જીસ કરી રહ્યા છીએ અને અમે પહેલી જે ગેટ ફર્સ્ટ ટાઈમ લોન્ચ કરેલું સાયન્સ સિટીમાં, આ વખતે અમે ગેટ એક મોટા વેન્યુ પર શિફ્ટ કરીએ છીએ, ગાંધીનગર હેલિપેડમાં. ગયા વખતે જે સ્ક્વેર મીટર અમે વેચેલા એનાથી આ વખતનું ગેટ લગભગ ડબલથી પણ વધારે છે. નવા સેગમેન્ટ્સ ઉમેર્યા છે, નવા ઇન્ડસ્ટ્રીઝને એમાં અમે મોકો આપ્યો છે શોકેસ કરવાનો, અને એને વધારે ને વધારે ઇફેક્ટિવ બનાવીએ અને સારો મેસેજ ઇન્ડસ્ટ્રીનો, ગુજરાતનો, વિકસિત ભારતનો અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે વિઝન છે કે ભાઈ 2047માં ઇન્ડિયા શુડ બી એ ડેવલપ્ડ કન્ટ્રી, તો અમને નવી ટેકનોલોજી, નવા સ્ટાર્ટઅપ્સ, ઘણી બધી પ્રોડક્ટ લાઈનો, એ બધાએ અમને સાથ આપ્યો અને એ લોકોએ ત્યાં એક્ઝિબિટ કરી એમની પ્રોડક્ટ. પણ એમની પ્રોડક્ટ એક્ઝિબિટ થઈ, એ અગર માસ સુધી ના પહોંચે, ફૂટફોલ ના આવે, વિઝિટર્સ ના આવે, ઇફેક્ટિવ બિઝનેસ ના થાય, તો ઓબ્વિયસ છે કે એ કોઈ શોનો સક્સેસ નથી. તો અમને પોતાને પણ ઇમેજિનેશન નથી કે ભાઈ આમાં 5000 વિઝિટર આવે તો ઘણું છે, પછી અમે વિચારતા હતા 10,000 આવે તો ઘણું છે, પણ 20,000 સુધી વિઝિટર્સ આવ્યા. ઇટ વોઝ અ ગ્રેટ સક્સેસ. પછી અમે જે સેમિનાર્સ કર્યા, અને સેમિનાર્સમાં અમે અલગ અલગ સબ્જેક્ટથી કર્યા. અમે એમાં આપણા દિયા મિર્ઝાને બોલાવી, શી સ્પોક ઓન ગ્રીન એન્વાયરમેન્ટ, કારણ કે એમ્બેસેડર છે આનું. પછી અમે સુનિલ શેટ્ટીને બોલાવ્યો, એ સ્ટાર્ટઅપ્સ ઉપર ઇન્વેસ્ટ કરે છે, એની ઉપર વાત કરી. એ વખતે પણ ઘણાને એમ હતું કે આ શો કરે છે કે સેલિબ્રિટી શો કરે છે, પણ અમે બિલકુલ એવું આવવા ના દીધું કે ભાઈ આ સેલિબ્રિટી શો છે, આ એકચ્યુઅલી બિઝનેસ ઇવેન્ટ છે, અને બિઝનેસ ઇવેન્ટ તરીકે ક્રાફ્ટ કરેલી, એ બિઝનેસ ઇવેન્ટ તરીકે જ સક્સેસ કરીએ. રાઈટ. આજના સમયની અંદર આપણે જોઈએ તો ગેટ, કેમ કે ગુજરાતની અંદર, દેશની અંદર પણ એક્સપોની આમ કમી નથી, પણ અત્યારે ગેટ એ કેમ અનિવાર્ય બની જાય છે, કેમ ગેમ ચેન્જર બની જાય બિઝનેસ માટે? એટલે એક્સપોની કમી નથી, પણ કોઈ એવો એક્સપો તમે ક્રાફ્ટ કરો કે જેમાં અલગ અલગ સબ્જેક્ટ્સ લઈ લો. ધારો કે વિમેન એન્ટરપ્રેન્યોરને અમે જગા આપી, સ્ટાર્ટઅપ્સને ખૂબ મોટી જગા આપી, આઈટી ટેકનોલોજીને જગા આપી, એઆઈને જગા આપી, કન્વેન્શનલ બિઝનેસીસને જગા આપી. હવે આ વખતે ઓટોમોબાઈલને સ્પેશિયલ એ આપીએ છીએ. અમે રિયલ એસ્ટેટને એમાં એ આપ્યું. રિયલ એસ્ટેટ એ નહીં, રિયલ એસ્ટેટ ફોર બિઝનેસ, રિયલ એસ્ટેટ પાર્ક્સવાળા. ગઈ વખતે ઓમાનથી રિયલ એસ્ટેટ પાર્કવાળા વેચવા આવ્યા હતા, મિડલ ઇસ્ટથી વેચવા આવેલા. વી આર નોટ કનેક્ટિંગ બિઝનેસીસ વિધિન ગુજરાત, બટ વિધિન ઇન્ડિયા, બટ ઓલ્સો અહીંના લોકો કઈ રીતે ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરી શકે બહાર જઈને ધંધો કરવાનો. આ રીતે મલ્ટિપલ ફેસેટ્સમાં તમે જો બિઝનેસ કાર્વ કરો, અરે એક્ઝિબિશન કાર્વ કરો, અને એમાં તમે દરેકને ઓપોર્ચ્યુનિટી આપો, તો એ કોઈ પણ ઇવેન્ટ હોય, આટલા બધા એક્સપો થાય છે, એમાં સક્સેસ આવે છે.
સેકન્ડ, તમારો એક્સપોની સક્સેસ, ખાસ કરીને અમારે એક્સપોની સક્સેસ હતી અમારી પોતાની જીસીસીઆઈની બ્રાન્ડ ઇમેજ, જીસીસીઆઈની સ્ટ્રેન્થ, જીસીસીઆઈના મેમ્બર્સ. અને જીસીસીઆઈમાં 7,500-8,000 મેમ્બર નથી. એકચ્યુઅલી ઇટ ઇઝ એસોસિએટેડ વિથ મલ્ટિપલ એસોસિએશન્સ, રિજનલ ચેમ્બર્સ. એટલે જીસીસીઆઈ 2.5 લાખ લોકોને કનેક્ટ થાય છે, બિઝનેસ એન્ટરપ્રિન્યોર્સ ઓફ ગુજરાત. અને જ્યારે 2.5 લાખ લોકો કનેક્ટ થાય તો એને 2.5 લાખને જે બેનિફિટ તમે આ એક્સપોથી આપી શકો એ અલગ જ રીતે કાર્વ કરેલો એક્સપો બને. જે રીતના તમે કહો છો કે એક આખા 2.5 લાખ જેટલા બિઝનેસ એન્ટરપ્રિન્યોર્સ આની સાથે કનેક્ટેડ હોય તો આ ખાલી એકલું એક એક્ઝિબિશન નહીં બને, એક આખી ઇકોસિસ્ટમ ક્રિએટ થતી હોય. તો જ્યારે આખી ઇકોસિસ્ટમ ક્રિએટ આપ કરી રહ્યા છો એટલે આખી ટીમ કરી રહી છે, તો હાઉ યુ સી ઇટ? એટલે આખું જે આ અત્યારે ઇકોસિસ્ટમ બની રહી છે અને જે રીતે અમને ફર્સ્ટ સક્સેસ મળ્યો, પછી અત્યારે અમે ઓટોમોબાઈલની અંદર આવ્યા, તો ઓટોમોબાઈલમાંથી પણ ઘણા લોકો અમને અપ્રોચ કરે છે ટુ જોઈન અસ ફોર બીઈંગ અ પાર્ટ ઓફ ધ ઇવેન્ટ. જે લોકો ઓટોમોબાઈલના એક્ઝિબિશન્સ નાના કરે છે એ લોકોને આવીને જોઈન થવું છે. એ રીતે અમને ક્રેડાઈ જોડે વાત ચાલે છે. ક્રેડાઈ કહે છે કે વિધિન યોર ઇકોસિસ્ટમ અમારે પણ જોઈન થવું છે. તો વેન યુ ક્રિએટ સમથિંગ એન્ડ વેન ધ ક્રિએશન ઇઝ સક્સેસફુલ, એની જોડે ઘણા બધા લોકો જોડાશે. અને આઈ એમ શ્યોર કે જે રીતે ગેટની જર્ની આગળ વધશે, આજથી 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, it will be one of the shows of Gujarat where people will want to exhibit, want to come and want to showcase, and where people from all over India will come to visit it. રાઈટ. That is what is my vision and dream. પરફેક્ટ. અત્યારે આપણે જોઈએ તો કુલ કેટલા સેક્ટર્સ એને આપણે સ્પેસ આપી છે અને જે સ્ટ્રેન્થ જોઈએ, શું એક્સપેક્ટેશન છે આ વખતે, કેટલા લોકો પાર્ટિસિપેટ કરશે, અત્યાર સુધી ક્યાં પહોંચે? કેમ કે ઘણે શહેરની અંદર પણ ઘણા બધા સ્થાનો પર હોર્ડિંગ્સ લાગેલા છે. એટલે અત્યારે એક તો અમે એઆઈને, ટેકનોલોજીને આપેલી છે, અમે વિમેન એન્ટરપ્રેન્યોર્સને આપેલી છે, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને આપેલી છે, ન્યૂ પ્રોડક્ટ્સને આપેલી છે, અમે ઓટોમોબાઈલને આપેલી છે, અમે રિયલ એસ્ટેટને આપેલી છે, અમે નવા જે ટેકનોલોજી લાવી શકતા હોય એને આપી છે. આ વખતે સ્પેશિયલી અમે વોટર અને વોટરને લગતા સબ્જેક્ટ્સને પણ આમાં અમે સ્થાન આપેલું છે. એટલે ઇટ ઇઝ નોટ અ એક્ઝિબિશન વેર તમને એક જ વસ્તુ મળે. તમે અત્યારે મિકેનિકલ એક્ઝિબિશનમાં જાઓ કે કાર જાઓ કે એ જાઓ, તો અહીંયા તમને મલ્ટિપલ એક્ઝિબિટર્સ મળશે, મલ્ટિપલ સબ્જેક્ટ્સ ઉપર એક્ઝિબિટર મળશે, અને જેને જેમાં રસ હશે વિઝિટરને એ કવર કરતું મળશે. તો એ રીતે અમે આખું આ નવી રીતે આખું કાર્વ કરેલું એક્ઝિબિશન છે. રાઈટ. આ તો એક તમે અલગ અલગ સેગમેન્ટના, અલગ અલગ સેક્ટરના એક્ઝિબિશનની વાત કરી. આ સિવાય આ 3 દિવસ દરમિયાન બીજું શું થવાનું છે? અમે સેમિનાર યોજવાના છે, અને આ વખતે અમે પ્લાન કરીએ છીએ કે કોટક સાહેબને બોલાવીએ, આનંદ મહેન્દ્ર સાહેબને બોલાવીએ. એવી રીતે એક ઓટોમોબાઈલ હોય તો આનંદ મહેન્દ્ર સાહેબ બોલે, ઇઝ વે અબાઉ. બેન્કિંગ અને એ સેક્ટરમાં કોટક સાહેબ બોલે. એ રીતે અમે અનેક સક્સેસફુલ મોટા એન્ટરપ્રેન્યોર્સને આ વખતે આમાં ઇન્વાઇટ કરી રહ્યા છે. અને આઈ એમ શ્યોર કે આફ્ટર ધ સક્સેસ ઓફ ફર્સ્ટ ગેટ અને ધ વે ધ સેકન્ડ ઇઝ ગોઈંગ ટુ ગો, આ બધામાં આવી અને એમનો મંતવ્ય, અને દે શુડ બી ધ પાર્ટ ઓફ ધીસ હોલ એક્ઝિબિશન. આમ જુઓ તો એક આખા ઇકોસિસ્ટમમાં એટલે કનેક્ટિંગ પીપલ, અને જ્યારે વ્યક્તિથી વ્યક્તિ જોડાય એક આખું નેટવર્ક પણ બનતું હોય, તો નેટવર્કિંગ માટે પણ એક બહુ મોટું પ્લેટફોર્મ બનવાનું છે. એટલે આ વખતે છે ને અમને ગાંધીનગરમાં આ એડવાન્ટેજ મળે છે. અમને ત્યાં નાના સેમિનાર કરવાને હોલ મળે છે, એટલે સાઇટ સેમિનાર છે ઘણા બધા કરવાના છીએ સબ્જેક્ટ વાઇઝ. અમે અનેક મિટિંગ રૂમ મળે છે, તો વી આર ઓલ્સો ગોઈંગ ટુ ઓર્ગેનાઇઝ મીટિંગ્સ વન-ઓન-વન. કોઈકને કંઈક મળવું હોય, કોઈક કનેક્ટ કરવા હોય બિઝનેસ, તો એના પણ અમે ઓર્ગેનાઇઝ કરવાના છે. અને અમે સ્ટોલવાળા કી હોય એમને પણ એક નાનો સેમિનાર વિધિન સેમિનાર કરવો હોય તો એ પણ યુનિક કન્સેપ્ટ લાવવાના છે. ભાઈ એમને એમના 100 કસ્ટમર બોલાયા અને એમને પ્રેઝન્ટેશન કરવું, એમનો સ્ટોલ તો ચાલે જ છે, પણ એમને એક નાનો હોલ આપીશું કે જ્યાં જઈને દે કેન શોકેસ એન્ડ ડિસ્કસ વિથ ધેર ક્લાયન્ટ્સ એન્ડ મેક અ પ્રેઝન્ટેશન. અને એ લોકો ત્યાં એમનું
ધારો કે ઇવનિંગ ટી કે કોઈ પણ એ હોસ્ટ કરવું હોય તો એ પણ અમે ફેસિલિટેટ કરવાના છે. રાઈટ. આમ એક સંકલ્પના ગુજરાતના લોકોની સામે વાઇબ્રન્ટ ગુજરાતની છે, ત્યાં એમઓયુઝ થતા હોય છે, તો હાઉ યુ એક્સપેક્ટિંગ કે આ ગેટ કરવાના લીધે આટલું ટર્નઓવર થવાની સંભાવના છે? એટલે અમે કોઈ પણ વસ્તુ એમઓયુમાં નહીં માપીએ. વી આર નોટ એ ગવર્મેન્ટ ટુ ફેસિલિટેટ પીપલ ટુ સાઇન એમઓયુ ઇન ફ્રન્ટ ઓફ અસ. પણ કોઈ પણ એક્ઝિબિશન થાય, ધારો કે માય બિઝનેસ ઓલ્સો ઇવોલ્ડ આઉટ ઓફ એક્ઝિબિશન્સ, whether it were within the states, in India. Today also exhibition is going on abroad where our team is there. And similarly, we attended exhibitions where we got technologies, machine suppliers and various other things. So here we are connecting each other. We are connecting the user and the seller. And now એ લોકોના કનેક્શનથી એ લોકો કઈ રીતે આગળ વધશે એનું મેઝરમેન્ટ અમે નહીં કરીએ. રાઈટ. પણ અમે એટલું કહી શકીએ કે ગયા વખતના એક્ઝિબિશનનો જે ફીડબેક અમને મળ્યો તરત જ વિધિન 2-3 months, મેની exhibitors said that it was very effective for us and we got effective clients from this exhibition. રાઈટ. એક જે વિઝન છે, જે વિઝનને લઈને આપ ચાલી રહ્યા છો, 2047 બિઝનેસ માટે વિકસિત ભારતનું વિઝન છે. આમ જુઓ તો 25 વર્ષની એક આખી યાત્રા છે. તો જે નવા સ્ટાર્ટઅપ્સ હોય એમના માટે આ 25 વર્ષનું વિઝન એમની માટે ફર્સ્ટ ટાઈમ આ રીતના શોકેસ થતું હોય તો હાઉ દે વિલ કોપ અપ? ઇન્ડિયાને જો ડેવલપ કન્ટ્રી બનવું હોય તો 2047માં અને જે રીતે ચાલે છે બનશે, તો એવું વિઝન નવા સ્ટાર્ટઅપ્સ, નવા એન્ટરપ્રેન્યોર્સ અને જે છે ધંધામાં એ પણ એમને ગ્લોબલ વિઝનથી જ ચાલવું પડશે. આજે તમારી પડોશી દેશ છે, એનું એક્સપોર્ટ ઘણું છે તમારા કરતાં. તમે આજે કોઈ પણ નવી ટેકનોલોજી જુઓ, ડેવલપ કન્ટ્રીથી આવે છે ને આખી દુનિયામાં ફેલાય છે. તો તમારે ડેવલપ પણ થવું હશે તો તમારી ટેકનોલોજી, તમારી પ્રોડક્ટ આખી દુનિયામાં ફેલાય એ રીતે જ તમે આગળ વધી શકશો. બિકોઝ યુ હેવ ટુ કનેક્ટ ધ ગ્લોબ ઇફ યુ વોન્ટ ટુ બીકમ એ ડેવલપ નેશન. રાઈટ. ઘણી વખત એવું બનતું હોય કે આ એક્ઝિબિશનની અંદર મોટા બિગ ટાઇકુન્સ હશે કે પછી નાના સ્ટાર્ટઅપ્સ માટે કોઈ જગ્યા નહીં હોય, અથવા જેમ કે જે નવા યંગ સ્ટાર્ટઅપ્સ છે તો એમને પાર્ટિસિપેટ કરવા માટે? ના, બિગ ટાઇકૂન તો કાયમ એન્કરમાં જોઈએ જ, અને બિગ ટાઇકૂન્સ હશે તો સ્મોલ ટાઇકૂન્સને જગા મળશે. બટ વીલ નેવર ફર્ગેટ ધ સ્મોલ ટાઇકૂન્સ એન્ડ દેટ્સ વાય ધ ન્યૂ venue is such a big venue that we can keep on expanding for next 10 years. અને તોય દરેકને જગા મળશે. અને there has to be a balance of big and small. કારણ કે બંને દુનિયામાં ધંધામાં દરેક પેરેલલ જ જાય છે, whether they are supplying to user or they may be supplying sometimes to the big tycoons also. નવી ટેકનોલોજી છે ને, આમ જુઓ ને તો એ ઘણા બધા નાના જે વેન્ડર્સ હોય છે એમને ડરાવતી હોય છે. એટ ધ સેમ ટાઈમ જે નવા બિઝનેસ સ્ટાર્ટ થતા હોય એ લોકોએ શિફ્ટ થવું પડતું હોય છે ટેકનોલોજી ડ્રીવન બિઝનેસ માટે. તો એમને અહીંયા કેવા પ્રકારનો સ્કોપ મળશે? એટલે નાનો વેન્ડર જો ગભરાતો હશે તો એનો ધંધો નહીં જ ચાલે. દરેકે જેમ જેમ દુનિયા આગળ વધશે અને જેમ જેમ ટેકનોલોજીઓ બદલાશે, વેધર એનીવન હેઝ ટુ એડોપ્ટ. અને ચેન્જ ઇઝ કન્ટિન્યુઅસ ઇન ધ ગ્લોબ. તમે મિલિયન્સ ઓફ યર્સથી જુઓ તો બદલાતી જાય છે દુનિયા. તો નાનો એન્ટરપ્રેન્યોર અગર એની પોતાની પ્રોડક્ટની ટેકનોલોજી પર બેસી રહેશે તો દેર વિલ બી એ સાયકલ ઓફ 5 years, 10 years, 15 years, અને પછી એ સાયકલ નીચે જ જાય. એવું બધા માટે છે. ગ્લોબલી તમે જુઓ તો આ બધા માટે છે. તો આવા એક્ઝિબિશન્સથી તમે જે શીખો છો કે ભાઈ તમે ક્યાં માર ખાવ છો, તમારે ક્યાં સુધરવાનું છે, તમારો કોમ્પિટિટર ક્યાં પહોંચી ગયો, એની પાસે નવી ટેકનોલોજી કઈ છે, તમારે ક્યાં ઇમ્પ્રૂવ થવાનું છે, તો જે નાનો વેપારી હશે એનું વિઝન આમાંથી જ ખુલે છે. રાઈટ. તો અત્યારના સમયમાં કોઈ પણ બિઝનેસ જે ઓનર હોય એમણે આ પ્રકારના એક્ઝિબિશનની અંદર પાર્ટિસિપેટ કરવું કેમ જરૂરી બની જતું? જો બિઝનેસ ઓનર મોટા એ પાર્ટિસિપેટ કરવા માટે એટલે જરૂર છે કે એને કાયમ એનો શે રાખવાનો છે બ્રાન્ડનો, કે હું મોટો છું અને મારી પાસે આ છે ને હું આ નવી ટેકનોલોજી લાવું છું. નાના એટલે સ્ટેમ્પ મારવાનો છે કે મારી પાસે આ છે પણ મારે આ વિઝન ઉપર આગળ જવું છે. આજથી 25 વર્ષ પહેલાં હું પહેલાં એક્ઝિબિશનમાં બેઠો હતો
તારે મારો ખાલી 10x10નો સ્ટોલ હતો. હું જોતો તો મોટાને કે મારે આનાથી મોટા પહોંચવાનું છે. એની પ્રોડક્ટે જોવાતી હતી, એનું વિઝને જોતા હતા, એની સાઇઝે જોતા હતા અને એનો સ્કેલે જોતા હતા. હું એ જોતો હતો કે આ સ્કેલ જો કોઈ પહોંચી શકે તો કેમ આપણે ના પહોંચી શકીએ. એ નાનાએ જોવાનું છે. રાઈટ. સંદીપભાઈ, લાસ્ટ યર કેટલા એક્ઝિબિટર્સે પાર્ટિસિપેટ કર્યું હતું અને કેટલા વિઝિટર્સ આવ્યા હતા? આ વર્ષે શું એક્સપેક્ટેશન છે? લાસ્ટ યર લગભગ 300 એક્ઝિબિટર્સ હતા, નાના મોટા થઈને. આ વર્ષે લગભગ અમારે ઓલરેડી અમે જે એક્ઝિબિશન પ્લાન કર્યું છે ઇટ વિલ બી અરાઉન્ડ 700 to 1000ની વચ્ચે. ધ વેન્યુ ઇઝ બિગ, તમે એને એડ કરી શકો. લાસ્ટ યર 15,000 થી 17,000 વિઝિટર્સ હતા ફૂટફોલ, અને ધીસ યર વી આર એક્સપેક્ટિંગ એ 50,000 વિઝિટર્સ ફૂટફોલ. તો જે રીતના 50,000 જેટલા વિઝિટર્સ એટ ધ સેમ ટાઈમ 700 થી 1000ની વચ્ચે એક્ઝિબિટર્સ હોય, તો આ બધાને મેનેજ કરવામાં સૌથી મોટું રિસ્ક શું હોય? આમાં ટીમ વર્ક અને ટીમ સ્પિરિટ જો કશે આગી પાછી થઈ તો એ તો સૌથી મોટું રિસ્ક છે. બીજું, ટુ સેટિસ્ફાય એવરીવન. એક્ઝિબિશન જ્યારે પતે એ દિવસે દરેક જણ કહે કે ના આમાં મને સેટિસ્ફેક્શન આવી, એ સૌથી મોટું રિસ્ક છે. તમે ગમે તેટલું કરો પણ તમારો જ્યાં સુધી એક્ઝિબિટર ડઝન્ટ સે કે મને આમાંથી ફાયદો થયો, આઈ એમ સેટિસ્ફાઈડ ધ વે ઇટ ઇઝ ઓર્ગેનાઇઝ, ત્યાં સુધી દેર આર ઓલવેઝ if and buts going on in an exhibition. But I'm sure the way the team is working, the way we have crafted the team, we are going to have a great success in this exhibition. રાઈટ. કુલ મળીને જોઈએ તો આખા ગેટ 2026ની અંદર 16 સેક્ટર ને માટેની જગ્યા છે. તમને પર્સનલી કયું લાગે છે કે ડાર્ક હોર્સ જે સાબિત થશે ભવિષ્યની અંદર ગેમ ચેન્જર બની શકે? એટલે મને બે વસ્તુ લાગે છે. એક તો નવી જે એઆઈ ને બધી ટેકનોલોજી ઇવોલ્વ થઈ છે, દેટ કેન બી બિગ ઇન યર્સ. સેકન્ડ, અમે જે આ સેગમેન્ટ ઉમેર્યું છે, નોટ બિકોઝ આઈ એમ કનેક્ટેડ ટુ વોટર, બટ વોટર એન્ડ ઇકોસિસ્ટમ્સ વિલ બી મચ બિગર. લોટ ઓફ ટેકનોલોજી ઇઝ કમિંગ દેર. થર્ડ, ઓટોમોબાઈલમાં ઘણું મોટું રેવોલ્યુશન આવી રહ્યું છે, અને ઓટોમોબાઈલમાં અમે નોટ ઓન્લી ઇન્ડિયાની દરેક ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી કવર કરીએ છીએ, people who are doing business in cars and segments from abroad also, who are selling in the Indian market, એ લોકોને પણ અમે કવર કરવા માંગીએ છીએ. વુમન એન્ટરપ્રેન્યોર એટલે એક તરફ પ્રધાનમંત્રીજી વુમન લેડ ડેવલપમેન્ટની વાત કરતા હોય, તો ત્યારે ગેટ 2026ની અંદર વુમન એન્ટરપ્રેન્યોર માટે પણ ખાસ સેન્ટ્રિક કામ કરવામાં આવ્યું છે. આ શું ફક્ત વુમનનું રિપ્રેઝન્ટેશન છે કે રિયલમાં એમ્પાવરમેન્ટ? ના, વિમેન એન્ટરપ્રેન્યોર્સને ગઈ વખતે અમારે સજેશન્સ પણ આવ્યા, અમે ઇન્કોર્પોરેટ કર્યા, અને વિમેન એન્ટરપ્રેન્યોરને અમે 50% કોસ્ટે સ્ટોલ આપ્યો. એન્ડ ધીઝ વેર ઓલ એન્ટરપ્રેન્યોર્સ, ધી વેર એકચ્યુઅલી ઇન બિઝનેસ, ડુઈંગ બિઝનેસ, એન્ડ ધીઝ વિમેન એન્ટરપ્રેન્યોર્સ વેર સ્ટાર્ટઅપ ઇન બિઝનેસ. એટલે એવું નહોતું કે આ વિમેન એન્ટરપ્રેન્યોરો ખાલી આવેલા કે શોકેસ સરખું નહોતું, પણ એવરીથિંગ વોઝ યુનિકલી ડેમોન્સ્ટ્રેટેડ બાય ધેમ. એ લોકો એક્ઝિબિટ પણ સરસ કરેલું, અને ધીઝ વેર એકચ્યુઅલી રિયલ બિઝનેસ વિમેન. રાઈટ. સસ્ટેનેબલ બિઝનેસની પણ અત્યારે ખૂબ બોલબાલા છે, અને એ પ્રકારના બિઝનેસની અંદર જે હોય તો એ પણ વધુ ગ્રોથ તરફ આગળ વધતું હોય છે. તો ગેટ 26ની અંદર સસ્ટેનેબલ બિઝનેસ માટે કેવા પ્રકારનો સ્કોપ છે? એટલે સસ્ટેનેબલ બિઝનેસીસ આર બિઝનેસ ઓફ સસ્ટેનેબલ પ્રોડક્ટ વન, and second, business which can sustain years to come. I don't know whether you are talking about sustainable products or sustainable business. Business તો સસ્ટેન થયા જ કરે. એટલે મારો પૂછવાનો હેતુ પર્યાવરણ જાળવણીને ધ્યાનમાં રાખનારો બિઝનેસ. પર્યાવરણને ધ્યાનમાં રાખનારો બિઝનેસ માટે અમે ગઈ વખતે પણ અમે આપેલી જગ્યા, આ વખતે અમે સ્પેશિયલ સેક્શન બનાવ્યું છે. એટલે પર્યાવરણને લગતી જે પ્રોડક્ટ હોય, વોટર ટ્રીટમેન્ટ હોય કે એર પોલ્યુશન ટ્રીટમેન્ટ્સ હોય કે જે કાર હોય કે જે સિટી હોય કે જે કોર્પોરેશન હોય કે જે ગવર્મેન્ટને એડોપ્ટ કરવાની હોય, એ બધું ધ્યાનમાં રાખીને આ વખતે અમે આ રીતની આખી એક ક્રાફ્ટ કરેલી છે, આખી વિંગ એને લગતી. રાઈટ. એમએસએમઈઝ માટે આપણે જોઈએ તો એમએસએમઈઝ માટે એવો કયો ટર્નિંગ પોઈન્ટ હશે કે જેને લોકલમાંથી ગ્લોબલ બનાવશે? એટલે એમએસએમઈ તો દરેક જણ જ્યારે એન્ટરપ્રિન્યોર બને છે, આજે હું પણ સ્મોલ સ્કેલથી મીડિયમ થયો, મીડિયમથી
લાર્જ ને લાર્જથી મેસિવલી લાર્જ થાય. તો દરેક ફેઝ એમએસએમઈને જે આમાંથી શીખવાનું છે આના સેમિનાર્સને એમાંથી કે એવરીથિંગ સ્ટાર્ટ્સ ફ્રોમ અ સ્મોલ સીડ. એમએસએમઈ શુડ સી ધ વિઝન ફ્રોમ સચ એક્ઝિબિશન્સ કે ભાઈ હું એમએસએમઈ છું, આ પ્રોડક્ટ બનાવું છું, પણ મારાથી મોટો કોઈ છે કે જે આવી પ્રોડક્ટ બનાવે છે ને તે ખૂબ મોટો થયો છે. તો એ રસ્તો જે કાર્વ થાય છે ને એ જે દિશા એને મળે છે એ આવા એક્ઝિબિશન શોકેસ ને સેમિનાર્સથી ઘણો બધો ફાયદો એમને થાય. રાઈટ. આપને ઘણા બધા બિઝનેસ ઓનર્સને મળવાનું થતું હોય. અત્યારે આપ જે રીતના પ્રધાનમંત્રી જે એક વાત કરતા હોય ભાઈ તમારે હવે વિચારો તો ગ્લોબલ લેવલે તમારો બિઝનેસ એસ્ટાબ્લિશ થાય એ પ્રકારનું વિચારવાનું. તો જે યંગ એન્ટરપ્રેન્યોર્સ હોય છે એમનામાં કેવા પ્રકારના બિઝનેસને લઈને બ્લોક હોય છે કે જેને તમે આ ગેટના માધ્યમથી તોડવા ઈચ્છશો અથવા શિફ્ટ લાવવા? ગ્લોબલ જઈશું તો જ આગળ વધીશું અને તો જ દેશ આગળ વધશે. અને યંગ એન્ટરપ્રેન્યોર્સ અને એમએસએમઈને જે ગ્લોબલ વિઝન લેવાનું છે એ પ્રોડક્ટથી લેવાનું છે કે તમારે ઇન્ડિયાએ ઘણું બધું કામ કરવાનું છે. ગ્લોબલ લેવલની પ્રોડક્ટ્સ ક્રિએટ કરવાનું, ગ્લોબલ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટુ પ્રોડક્શન કરવાનું. આજે તમે ગ્લોબલ પ્રોડક્ટ બનાવો તો ટેકનોલોજી એક બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઇનોવેશન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ક્વોલિટી ઓફ પ્રોડક્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ગ્લોબલ માર્કેટિંગ ઇમ્પોર્ટન્ટ છે, ગ્લોબલ બ્રાન્ડિંગ ઇમ્પોર્ટન્ટ છે, અને એટ ધ સેમ ટાઈમ ટુ ડિલિવર દેટ પ્રોડક્ટ ગ્લોબલી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. So there are miles and miles we have to walk to reach that step, but we are walking and the pace is now growing. And if this pace continues with all these initiatives by the government and by such chambers, I'm sure that this will help all the small and medium enterprise to become global and become big enterprise. રાઈટ. આવનારા 5 વર્ષની અંદર ગેટ જે રીતના બિઝનેસની અંદર આ પ્રકારનો ચેન્જ લાવી રહ્યું છે, આપનું શું વિઝન છે? હાઉ દે વિલ મોલ્ડ ધ બિઝનેસ ઇકોસિસ્ટમ? એટલે ગેટ will help Gujarat entrepreneurs, the smaller entrepreneurs and the medium entrepreneurs to grow, to give them more better vision and better opportunities. At the same time, we'll connect them to not only the users and buyers of India, but also globally. And આ કન્ટિન્યુ રહેશે તો it will become more stronger, more better, more vision oriented, and more segments will be connected in coming years in this exhibition. રાઈટ. જે લોકો આપણો આ એપિસોડ જોઈ રહ્યા છે એમના મનમાં પણ ઈચ્છા હશે કે હું ગેટની અંદર જરૂર વિઝિટ કરું. આપને એમના માટે શું મેસેજ છે? એટલે તમે ગેટમાં પાર્ટિસિપેટ કરો, ગેટમાં તમે જોડાઓ. ઇફ યુ આર સ્મોલર બિઝનેસ, મીડિયમ બિઝનેસ, larger business, there is always a room and place in gate to be a part of the exhibition, and a seminars attend કરો. અને I am sure કે તમારા બિઝનેસના વિઝન્સ ખુલશે, કનેક્શન્સ વધશે, અને you will be actually growing your business with being a part of the gate ecosystem. થેન્ક યુ સો મચ સંદીપભાઈ. આપે ખૂબ મજા પડે એ રીતના એટ ધ સેમ ટાઈમ ખૂબ ડિટેલની અંદર ગેટને લઈને બધી જ વાતો અમારી સાથે શેર કરી. Thank you everyone. Looking forward to see you all in GATE 2026. Thank you. તો આ હતા સંદીપભાઈ જેમણે ગેટ 2026 એક મજબૂત નેટવર્કનું પ્લેટફોર્મ, એક ક્લેરિટી સાથેનું વિઝન અને સાથે સાથે એક ભરોસેમંદ નેતૃત્વ જ્યારે આપણને મળ્યું છે તો આપણે જરૂરથી ગેટની અંદર ચાહે એક્ઝિબિટર્સ બનીને, ચાહે વિઝિટર્સ બનીને અથવા બીજી કોઈ પણ રીતના એના સ્ટેક હોલ્ડર બનવું જ જોઈએ. આપને એપિસોડ કેવો લાગ્યો અમને જરૂરથી કમેન્ટમાં જણાવો. નેક્સ્ટ એપિસોડમાં નવી ઉર્જા, નવા ઉત્સાહ અને નવા વ્યક્તિ સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.